ભાવનગર કુંભારવાડા મોતી તળાવ એક્સટેન્શનમાં આગ લાગ્યાની મોટી ઘટના સામે આવી છે। મોતી તળાવ વીઆઈપી એક્સટેન્શન કેમિકલ યુનિટમાં આગ લાગ્યાની મોટી ઘટના સામે આવી છે। આગની ઘટનાને પગલે સ્થાનિક લોકોએ આગ અને દરવાજાના માલિકોને જાણ કરી હતી। સાથે જ ફાયરની ટીમ તાત્કાલિક બાંધકામ સ્થળ પર પહોંચી ગઈ હતી ને આ ફાયર ગેટ પરથી 24,000 લીટર પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવામાં આવી હતી। ત્યારે આપણે જોઈ શકાય છે કે કેટલી મોટી આગ લાગી હશે, જ્યારે 24,000 લીટર પાણીનો છંટકાર કરીને આગને કાબૂમાં લેવામાં આવી હતી। આગ લાગ્યાનું કારણ હજી સુધી અકબંધ છે અને નુકસાન અંગે પણ કોઈ માહિતી મળી નથી। જો કે આગની ઘટનામાં કોઈને નુકસાન થયું નથી તેવી પણ વિગતો સામે આવી છે। ત્યારે અનેક વખત આગની ઘટનાઓ સામે આવે છે, તેવામાં ફરી એક વખત ભાવનગરથી મોટા સમાચાર સામે આવે છે, જેમાં આગ લાગ્યાની મોટી ઘટના સામે આવી છે, જેમાં 24,000 લીટર પાણીનો છંટકાર કરવામાં આવ્યો હતો ને ત્યારે જઈને આગ કાબૂમાં આવી હતી। જો કે આગની ઘટનામાં કોઈ નુકસાન થયું નથી અને જો નુકસાન થયું છે તો તેના હજી સુધી તેના અહેવાલ કોઈ સામે આવ્યા નથી। ઇસ્લામભાઈ, કઈ જગ્યાએ તમારું કારખાનું આવ્યું છે ને શેને લીધે આગ લાગી? વીઆઈપી 517 માં આવ્યું છે। પેલો ચૂનાનો વેપાર કર્યો છે, ચૂનો ફૂટ્યો એવું લાગે છે। એટલે અત્યારે ધંધો છે નો તમારે શું બીજું વસ્તુ? ડિલિજન ફિનાઇલ ને ઇક્વાડોરની વસ્તુ લીધી છે। ઓકે, શેના લીધે આગ લાગી? ચૂનાના હિસાબે ચૂનો ફૂટ્યો એને આગ વધ્યો ને એવું લાગે છે। ઓકે, કોઈ કારીગર કામ કરતા હતા? દાદા દુકાન બંધ હતી, અત્યારે એનો બંધ હતી। ઓકે, સવારે 8 વાગે ફોન આવ્યો મારી પર, 5-10 શું બનાવ બન્યો હતો? સવારે 9:17 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વરદી આવેલ કે વીઆઈપી ડેલા 317 માં આગ લાગેલ છે। તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચેલ છે। અંદાજિત 2 બાઉઝર પાણીનો છંટકાવ કરેલ છે, 24,000 લીટરનો, અને હજી કુલિંગ પ્રક્રિયા ચાલુ છે। અને નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ ભેગું થઈને આગ લાગેલ છે અને બ્લીચિંગ પાવડર બનાવવાની ફેક્ટરી છે। સાહેબ, આનું ફેક્ટરી છે, આમાં ફાયર સેફટી છે કે નહીં? કઈ રીતની કાર્યવાહી કરવામાં? ફાયર સેફટી નથી, એને ક્લોઝર નોટિસ આપેલી છે અને અમે સીલિંગ કરીએ। ઓકે, અવારનવાર આ વીઆઈપી ડેલામાં આવી રીતના બનાવો બને છે, તો વીઆઈપી ડેલામાં આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? ફાયર સેફટી પ્રક્રિયા ચાલુ છે અને સીલિંગ કાર્યવાહી ચાલુ છે અને કરવામાં આવશે।